જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હોય ને, આપણો બ્લોગ જોઈને મજામાં જ હોય. તો આપણે ફરી આવ્યા હતા ને હવે આજે બીજું સવાર થઈ ગયું છે ને આપણે હવે જવું છે દુકાને. હો ભાઈ, રામપિયારી લઈ લઈ અને હવે જઈએ છે દુકાને. તો હાલો દુકાને મળ્યા, બરાબર? અને બ્લોગમાં બન્યા રહી જાય એટલે આપણે જે હે બતાવતા આજે દુકાને રહેવાનું છે. જોઈ લ્યો બધું બધું એ બધું આર્યો હાલો. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે દુકાને. દુકાને જોઈ લ્યો ભાઈ આવી ગયા, નાથાભાઈ આંબલિયા. મજામાં? મજા મોબાઈલ આપણે શું વાંધો કમયુરભાઈ અને લાઈટ નો કાપ છે એટલે લાઈટ આવવાની છે નહીં. નાથાભાઈ કાપ મુકાઈ ગયો. હા આજ કાપ મુકાઈ ગયો તો હાવ નિવિરા ને. હાવ નિવિરા. મયુરભાઈ તો આપણા કરતા નિવિરા. રામે નિવિરો છે. હવે પણ નવીન રાપોનું કામ ચાલુ થઈ જાય ધીરે ધીરે. આપણે કાયમ નિવિરા જ છીએ. હા આપણે લાઈટ હોય કે ન હોય એનો કોઈ આપણે પ્રશ્ન નથી. શું હાલે? કેવો વરસાદ? હમણાં તો આપણે કીધી કે ભારી દીધું અને હવે રહી ગયું એટલે હવે તો પાણી હાલતા કરવા પડશે. આપણે પાણી હાલતા કરી દેવાનું. હવે કરી જ દેવાય ને, હવે થોડીક રાહ જોવાય. હવે મેં આવવાનું નહીં. શું કે આઈટમ કેવા ગયા? આઈટમ ભારી ગયા. આપણે ફરવા વયા ગયા હતા. આપણે તો પંતું તો લેતા નથી. હા, રમવાનું તો આપણે હોય નહીં. રમવાનું હોય ને રમે નહીં. તું ભલે ને એમ કહે આ તું સર હું ભાઈ નવો રમવાનું કોઈ દી નહીં. પંતું લેવાનું. કોઈ મારી ગાડીમાં બેઠો નહીં. સ્વાટું મને કોઈ દી મારી ગાડીમાં બેઠો નહીં. કોઈ દી મેં ક્યાંય ઉતાર્યો નથી ને. હા પણ એલા ભાઈ મેં મસો નો રમતા હોય ને બધા નો આવતી પંતામાં આપણે ખબર જ નથી પડતી કે હું રાણી રાજા કહેવાય. હા જવાનું રાણી રાજા નામ તો આવડી ગયો હોત, બીજું શું કેવું? જમાવટ આવી ગઈ કે સુમાં હું કેવું ગયું? શોમાં હું બહુ ભરપૂર ગયો. ભરપૂર. હા ઠીકો ઠીક. હા તો ખબર કેવાય લે. હવે મોહિમ પાણી બધે ભગવાન હારા કરી દે ને. હા હજી છેલ્લે હું કહીશ શું કરશે? હાલો તો બ્લોગમાં બન્યા રહી જાવ. નાથે ભાઈ જો થોડોક આનંદ કરાવી દીધો, થોડીક એની વાત કરી. હા બધા કંઈક સબસ્ક્રાઇબ કરજો મારા મને વાલીડા. કઈ દુઃખ હોય તો કહેજો. ના કોઈ જાતનું આપણે શું દુઃખ હોય? શું હોય? દીકરાની લગ્નની તારીખ આવી ગઈ હવે એને. હું નસો કાયમ 24 કલાક આનંદમાં જ હોય આનંદમાં જ અને રાખવાનું. હામલાને આનંદ જ કરાવી. હવે મોજ કરાવીને જીવવાનું છે કા. કઈ લઈ નથી જાવ ભાઈ. હા સારું હાલો તો મળ્યા. બ્લોગમાં બન્યા રહી જાવ. આપણા ગાડીમાં પંચર આવી ગયું છે વાહિલા વ્હીલમાં, તો આપણે પંચર કરી નાખીએ પછી મળીએ. નિષ્પણો નકી નરકે લઈ હા બોલ. રે ભાઈ ભાઈ નીકળી જવા દઈએ. અસલ ને સમજાય એવું બધું. એ તમે આવો તો ખરા, તમે બોલો તો ખરા, દુખી દિલ સાને દુભાવો છો. કેવાલા આવો તો ખરા, મારું મન સાને દુભાવો છો. તમે બોલો તો ખરા, દુખી દિલ સાને દુભાવો છો. તો આપણે ધનભાઈ મારું ભજનની 2 કડી સંભળાવી. કેવીક લાગી એ કોમેન્ટમાં કહીજો. આપણી દુકાને આવીને આનંદ લીધો થોડો જાજો. મયુર બરોબર ને? વાહ વાહ કહીજો. વાહ વાહ કહીજો કોમેન્ટમાં. અને સારો લાગે તો વિડીયો શેર પણ કરજો. હા ગાયરું તો નો દે કે બધા આવું ગાયું હોય ને હવે આપણે પોરબંદર જવાનું છે બરાબર. મયુરની પેટીઓ બધી લઈ રિપેરમાં કરાવવાનું છે. આપણા અલ્ટાનું ટાયરમાં દરેક મિસ્ટેક છે તો એ કરાવી લઈ.
બાકી જ્યાં બધી પેટી મયુર રિપેર કરાવી આવ્યું ને ભાઈ અમારે મયુરને લઈ આવીએ કલા મેં એટલું પંગાર ભેગો કરી હાલો તો હવે પેટી મૂકી દઈએ પછી મળી આગળ તો સંજીવ આવી ગયો અને અમે નીકળી ગયા કાંઈ સંજીવ જમાત લઈ લેવી ને પોરબંદર લઈ લે મયુરી સહમાં પહેલી જ મારા વાડી રહી ગયા દુકાની રહી ગયા હા તો અમે નીકળી ગયા પોરબંદર સાઈડ લઈએ ને હા જમાવટ લીધી હો પણ અહીંયા હાલો તો આગળ મળ્યા બ્લોકમાં બન્યા રહી જાવ જમાવટ આવી છે તો આપણે પોરબંદર પૂગું આવી ગયા છે થોડાક છેટા સહી અને આપણે હવે વધામણું કરવાનું છે એ તો તમને બધીનો ખ્યાલ જ છે કે વધામણું આપણે હાઈવે ઉપર છેડ્યા પછી કરવું જ પડે છે આપણે ત્યાં ફાસ્ટેગ છે જો ફાસ્ટેગ હાલી જાય તો આકી લેવાનો હોય કેમ કે આપણે લગભગ બનાવ્યો હતો એટલે લગભગ વાંધો નહીં આવે ફાસ્ટેગ હાલી તો જાહે તો હવે કેટલાક બેલેન્સ હોય એ હવે જોવાનું છે એમાં આપણે બહુ ખબર નથી કેટલું છે નથી હું ચાલો આપણે મળ્યા આગળ વ્લોગમાં બન્યા રહી ગયો તો જો આપણે આવી ગયો હે વધામણું કરી દઈએ પછી મળી તો આપણે પોરબંદર પૂગી ગયા છે અહીંયા મૂકવાની છે અને આપણે ગાડીનું કામ પણ કરાવવાનું છે પોરબંદર આવી ગયા છે તો આપણે આવી ગયા છે સુદામા ચોક સુદામા ચોકી આવી ગયા છે અને મયુરની પેટીનું કામ ચાલુ છે મયુર પૂછવા ગયો છે પાણીની બોટલ દઈ તો આપણે પી લેવાય પ્રેમથી નકામાં તૈયાર રહી જાય આ રીતના છે ને હવે આગળ આપણે ગાડીનું એક ટાયરનું કામ કરાવવાનું છે તો આગળ કરાવી લઈ અને પછી મળ્યા બરોબર બ્લોગમાં બન્યા રહીજો હજી ખાવાનું તો બાકી છે પણ એ હવે શું થાય એ જોવાનું છે તો બ્લોગમાં બન્યા રહીજો લોકો આપણે ગાડીનું કામ ચાલુ છે અલતામાં અને સામે ગણપતિ બાપાનો પ્રસંગ પણ છે ગણપતિ તો અત્યારે બધે હશે આપણે અલતાનું કામ ચાલુ છે સંજીવન કમલેશભાઈને ઊભી ગયા છે એ થઈ જાય ગાડી રિપેર થઈ ગઈ છે ગણપતિ બાપાનું પોરબંદરમાં વિસર્જન ચાલુ છે તો દેખા હે ઓછું સૂર્યપ્રકાશ અમે પોરબંદર બરોબર તો નીકળી ગયા છે થોડાક નરસિંહ ટેકરી બાજુ પૂગવા આવ્યા છે અને આપણે સંજયભાઈને જોઈ બેહાડવા પડ્યા કેમ કે પાછળ પેટી છે એટલે આપણે અહીંયા બેહાડ લઈએ આગળ અને હવે આપણે અહીંથી જવાનું છે વિલાસપુર પણ હજી આપણે કંડોળા ખોટી થવાના છે તો વ્લોગમાં બન્યા જમાવટ આવશે કેમ કે આજે થાકીને હાવ ટેર છે કે નહીં થાકી ગયા કેમ કે ગાડીનું એલાઇમેન્ટ કરાવ્યો અને એક સાઈડનો ભૂટકો પણ થોડોક ખરાબ હતો તો એ રિપેર બધું કરાવી લીધું જમાવટ લીધી છે અને યાર વેલ તો મળ્યા બરાબર ને આ તો હવે આપણે આગળ મળ્યા આ બ્લોક ચાલુ છે અમારે અને કોઈ કહેવાનું છે કે નહીં સમજ્યા આપણે શું કરતા હતા એને ખબર છે હા તું બે શબ્દ બોલ તો કંઈક આમાં કંઈક કાંઈ વિજાવરો પડે ને મારે શું કરવું હાલો તો આપણે કંડોળા જઈ અને તમને મળ્યા બરોબર આપણે પોરબંદર રિવરફ્રન્ટ નવો બન્યો હોય એ આગળ છે પણ આજ બતાવવાનો કોઈ ટાઈમ નથી આપણે એક સ્પેશિયલ બ્લોગ પોરબંદરનો બનાવવાનો હોય પણ થોડોક ટાઈમ મળે એટલે આપણે સ્પેશિયલ બ્લોગ બનાવશું પોરબંદર હાલો તો મળ્યા આપણે પાછા ટોલ નાકે પૂગી ગયા છે અને આપણા ફાસ્ટેગનું કામ ચાલુ કરાવવાનું છે જિંદગીમાં થોડીક આર્થિક પ્રોબ્લેમ થઈને કામ અટકું હતું આપણે ટોલ નાકે પૂગી ગયા છે હાલો હમણાં આગળ જઈને મળ્યા પોરબંદર ટોલ નાકું છે ભાઈ આપણે હવે નાસ્તો કરવાનો અત્યારે ટાઈમ મળ્યો તો નાસ્તો કરી લઈએ નાસ્તો હજી બને છે એમ તો વાર તો લાગે ને નાસ્તો બની જાય એટલે આપણે મળ્યા બ્લોગમાં બન્યા રહેજો આજે ચાર્જિંગ છે નહીં બહુ જાજો બ્લોગ નહીં આવી શકે અમારા મહેશભાઈ આવી ગયા છે નાસ્તો કરાવે છે મયુર સંજો તો આજ ભૂખો નથી થયો બહુ સંજા ભૂખો થયો સંજા ભૂખો થયો
શું ખાવું તો સંજા આને આમ શું થાય તમને જી હોય હાલો ભાઈ સંજયભાઈ કહે છે કે જી હોય એ અમે ખાઈ લેવું તો ભૂખ એટલી લઈ ગઈ હે સંજયભાઈ નાસ્તો કરવા બેસી ગયા હે ગાંઠિયા મસ્તીના હે મયુર ગાંઠિયા હારાઓ હા બ્રેક નથી રેત નથી ને હાલો તો હવે નાસ્તો કરી લઈ પછી મેળા તો આપણે નીકળી ગયા કંડોળા નાસ્તો કરીને વિલાસપુર તરફ બરોબર તો જમાવટ આવી ગઈ પોરબંદર રખડવાની ને ઘડીક વાર ટેન્શનમાં હતા એટલે બ્લોગ બહુ શૂટ કર્યો નથી આપણે કેમ કે આપણા ગાડીનું કામ કાયદેસર ન થાય ત્યાં લગન મજા આવે નહીં એટલે ગાડીનું કામ થઈ ગયું કમ્પ્લીટ આપણી અને અલ્ટો થઈ ગયો તેની ફોર્ચ્યુનર લઈને જતા હોય ને એવું લાગે સંજા હા તેની ફોર્ચ્યુનર લઈને જાવું હતા એવું લાગે મને બોલ જમાવટ આવી ગઈ અમને બધીને તમને વ્લોગ કેવોક લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અમને ભાઈ તો આવા નવા વ્લોગ જોવા માટે એકે આહિર વ્લોગને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો નવા વ્લોગ જોવા હોય તો હાલો તો આગળ મળ્યા હાલો તો આપણે વાડીએ ભૂગવા આવ્યા હે અને વ્લોગ કેવોક લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ હવે જાજા સેટા નથી અને ઘરે મહેમાન છે એટલે આપણે ત્યાં વ્લોગ ઉતારવાનો છે નહીં એટલે આજનો વ્લોગ કેવોક લાગ્યો એ કોમેન્ટમાં કહેજો આજ નાનો વ્લોગ છે પણ સારો છે ઠીક લાગે તો કોમેન્ટ કરજો હાલો તો બાય બાય